સ્વચ્છ સિટી સુરતમાં હાલ ગંદકીના વરવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અનેક જગ્યાઓ પર કચરાના ઢગલાને લઈને લોકોમાં તંત્ર સામે રોષ ફાટી નીકળ્યો હોય તેમ ત્યારે સુરતમાં કચરાના ઢગલાને લઈને વારંવાર લોકોમાં તંત્રની કામગીરી સામે આક્રોશ જોવા મળી રહ્યો છે। સુરતના સૈયદપુરા પમ્પિંગ સ્ટેશન પાસે કચરાના ઢગમાં બેસી જાગૃત નાગરિકે અનોખો વિરોધ કર્યો છે। દેશભરમાં સ્વચ્છતામાં નંબર 1 એવા મેળવનાર સુરત શહેરમાં હાલ ગંદકી અને તેમાં પણ દેશભરમાં સ્વચ્છતામાં નંબર 1 એવોર્ડ મેળવનાર સુરત શહેરમાં હાલ ગંદકી અને તેમાં પણ ઠેર ઠેર કચરાના ઢગલાને લઈને લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે। સુરતના કચરાના મુદ્દે એક જાગૃત નાગરિકે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે। સૈયદપુરા પમ્પિંગ સ્ટેશન પાસે કચરાના ઢગ વચ્ચે બેસીને નાગરિક પાલિકા તંત્ર અને કોન્ટ્રાક્ટરો સામે રોષ વ્યક્ત કર્યો છે। પ્રજા ટેક્સ ભરતી હોવા છતાં વિસ્તારમાં કચરાના ઢગ જોવા મળતા હોવાના આક્ષેપ સાથે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા છે। જાગૃત નાગરિકે આક્ષેપ કર્યો કે પાલિકાએ કોન્ટ્રાક્ટરોને કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ આપ્યા છે, છતાં પણ કચરાનો યોગ્ય નિકાલ થતો નથી અને કચરાના ઢગ યથાવત જોવા મળે છે। સાથે જ કચરા નિકાલના બિલ કેવી રીતે પાસ થઈ જાય છે તે અંગે પણ સવાલ ઉઠાવ્યો હતો। આ વિરોધ દરમિયાન સેન્ટ્રલ ઝોન અને કોન્ટ્રાક્ટરો સામે મુર્દાબાદના નારા લગાવ્યા હતા। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા પામ્યો છે। આ સેન્ટ્રલ ઝોન છે। સેન્ટ્રલ ઝોનમાં સુરત મહાનગરપાલિકાએ કોન્ટ્રાક્ટરને કરોડોનો કોન્ટ્રાક્ટ આપેલો છે। એ છે ઘરે ઘરે જઈને કચરો ઉતરાવવાનો, તે છતાં પણ કચરાના ઢગેલા છે। તો પણ કોન્ટ્રાક્ટરના બિલો પર અધિકારી સાહેબો સહી કરી દે છે। એ પણ એક તપાસનો વિષય છે। જ્યારે કે કચરો હોય તો બિલ પાસ કેમ થાય, કારણ એ પણ એક તપાસનો વિષય છે। તેવા કોન્ટ્રાક્ટરના દલાલિયાઓ સાહેબો અને કોન્ટ્રાક્ટર અને સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ મુર્દાબાદ મુર્દાબાદ ચોર છે, તારા ચોર છે, પબ્લિકના પૈસા વેઠી રહ્યા છે। ત્યારે હવે જોવું રહ્યું કે હજારો કરોડનું બજેટ ધરાવનાર અને દેશભરમાં પોસ્ટ વિસ્તારના ફોટા અને વિડીયો બતાવી માત્ર સ્વચ્છતામાં નંબર 1 મેળવનાર સુરત મહાનગરપાલિકાના કહેવાતા બાબુઓ પોતાની કેબિનો છોડી શહેરમાં વકરી રહેલ કચરાના ઢગલાનું નિરાકરણ કરશે કે પછી શહેરીજનોને આવી રીતે ગંદકીમાં રહેવું પડશે।